જિલ્લે આપણી આ લડત પહોંચવી જોઈએ। એટલે જય સરદારનો નાદ ગુજરાતની આર્થિક રાજધાની ગાંધીનગરના દરેક ધારાસભ્યના કાને પહોંચવો જોઈએ। જય સરદાર, જય સરદાર। એવું લાગે છે કે વિધાનસભા પહોંચી ગયું મિત્રો, પણ 10 MP આપણા છે એના કાને જય સરદાર, જય સરદાર। વિસનગરની બાજુમાંથી વડનગરમાંથી કોઈ પ્રધાનમંત્રી બનેલું છે એના કાને જય સરદાર, જય સરદાર। આભાર। વિસનગર થી પધારેલા સમસ્ત પાટીદાર સમાજના યુવા ભડવીર મિત્રો, માતા વાલા બહેનો, આપ સૌનો હૃદયપૂર્વક આભાર। મિત્રો, આ લડાઈને સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવાની છે અને 25 તારીખે જે અમદાવાદમાં વિશાળ ક્રાંતિની શરૂઆત થઈ રહી છે અને મિત્રો આ 25 તારીખે ગુજરાતના પાટીદાર સમાજની એક ક્રાંતિની શરૂઆત થઈ રહી છે। આ ક્રાંતિ એ ભારતના ઇતિહાસની, જેમાં આપણે વખાણીએ છીએ કે રાજસ્થાનમાં ગુજ્જર આંદોલન, પણ મિત્રો હવે દરેક સમાજે નોંધ લેવી પડશે કે પાટીદાર સમાજનું ગુજરાતનું એક આંદોલન સૌથી અલગ હશે। અને આંદોલન એ કોઈ મિત્રો વડીલનું કે એની માતાનું નથી, આ આવનારી પેઢીની યુવા શક્તિ માટે જાગૃત કરવાનું છે। મિત્રો, રેલી કરવાથી તો શાયદ આપણે લોક સંપર્ક લાવી શકીશું, પણ સમય આવે પોતાનો જીવ આંદોલન માટે દેવો પડશે। અને 25 તારીખે વિનંતી કરું છું વિસનગરની આ પવિત્ર ભૂમિ પર કે જ્યાં પાટીદારોનો દબદબો છે, તો 25 તારીખે મિત્રો અહીંયાથી 5000 યુવા ધરતી પુત્રો ત્યાં પહોંચે એવી વિનંતી। અને મિત્રો હાર્દિક પટેલ 5000 નહીં પણ 10000 લોકો અહીંયાથી આવશે। એક વિનંતી મિત્રો કે આજ પછી રાજનેતાની બોરવણમાં આવવાનું બંધ કરો, પોતાની શક્તિ છે એની સાથે લડો। અને એક વિનંતી કે જય સરદારનો નાદ દરેકના કાને પહોંચવો જોઈએ। જય સરદાર, જય સરદાર, જય પાટીદાર। પણ મિત્રો પાછા ડાઢા પડી ગયા આપણે, એક દિવસ નહીં, દરેકનો હાથ ઉપર થવો જોઈએ અને જય પાટીદાર, જય પાટીદાર। અને મિત્રો જે એસપીજી ના બેનર છે એ ત્યાં જે એસપીજી ની ઓફિસ પર પહોંચાડી દેજો અને આવી નવી શક્તિ કાયમ માટે ચાલતી રહે એવા મા ઉમિયા કોટલ પ્રાર્થના। જય સરદાર। મિત્રો 25